નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આપણે ચોથો પાઠ ભણીએ છીએ મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઘણું બધું ચર્ચા કરી ગયા છીએ. ખાસ આપણે વાત કરી ગયા છીએ મધ્યયુગીન સ્થાપત્યો વિશે. ખાસ આપણે જોઈ ગયા મૌર્ય યુગ છે, અનુમૌર્ય યુગ છે, રાજપૂત સમયગાળો, ત્યાર પછી જે છે દિલ્હી સલ્તનત અને મુગલ શાસકોનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન ઘણા બધા એવા સ્થાપત્યોનું નિર્માણ થયું છે. ખાસ આપણે સ્થાપત્યો વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. સૌથી પહેલાં તો શિલ્પકલા, કે શિલ્પીના મનમાં જે ઉદ્ભવતા જુદા જુદા ભાવો જે છે કે જેને છીણી હથોડી વડે પાષાણ એટલે કે પથ્થર છે, લાકડા છે કે કોઈ ધાતુ ઉપર કંડારવાની જે કળા જે છે જેને આપણે શિલ્પકલા કહેતા હતા. ખાસ આપણે જોઈ ગયા કે સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર સાથે સીધો સંબંધ છે. સ્થાપત્ય જે છે કે જેને આપણે ટૂંકમાં બાંધકામ એવું કહી શકીએ. બાંધકામ એટલે શું? તો કે જેમ કે મહેલો છે, કિલ્લાઓ છે, નગરો છે, વાવ, કૂવા, તળાવ, સ્તૂપો, આ બધાનો સમાવેશ સ્થાપત્યમાં થાય છે. ભારતના સ્થાપત્યો વિશે આપણે જોઈ ગયા કે ખાસ રાજપૂત સમયગાળો 700 થી 1200નો સમયગાળો જે છે કે જે રાજપૂત સમયગાળા તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન જે ખાસ જે મંદિરોની રચના થઈ, જેમાં મોટેભાગે નાગર શૈલી પ્રકારની જે મંદિરોની રચના થયેલી છે. દિલ્હી સલ્તનતનો સમયગાળો, જ્યારે આપણે બીજો પાઠ ભણતા હતા દિલ્હી સલ્તનત વિશે, આ સમયગાળામાં આપણે જોઈ ગયા કે મોટેભાગે ઇસ્લામિક શૈલીમાં સ્થાપત્યોની રચના થાય છે. આ ઉપરાંત ગુજરાતી હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પણ ઘણા બધા સ્થાપત્યોની રચના થયેલી છે. જેમાંથી આપણે વાત કરીએ તો જે ખાસ રાણા કુંભાદીએ છે કે જેને કુંભલગઢનો જે દુર્ગ કિલ્લો બંધાવેલો છે, કીર્તિસ્તંભ છે ચિત્તોડમાં આવેલો, અને વિજયસ્તંભ. હવે કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ બંને એક જ થાય છે. તો આવા સ્થાપત્યો છે હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પણ નિર્માણ પામેલા છે. આ ઉપરાંત જે છે ઓરિસ્સામાં આવેલું જે કોણાર્કનું સૂર્ય મંદિર છે, કર્ણાટકમાં આવેલું જે હોસલેશ્વરનું મંદિર છે, આના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. કર્ણાટકના જે સૂર્ય મંદિર વિશે ઓરિસ્સાના જે સૂર્ય મંદિર વિશે આપણે વાત કરીએ તો ઓરિસ્સાનું જે સૂર્ય મંદિર કે જે કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. ખાસ આપણે ઉત્તર ભારતના જે જુદા જુદા મંદિરોની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મોટે ભાગે ઉપર ગોળાકાર અને જે જુદા જુદા સ્તંભો વિનાના ખંડ પ્રકારના મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતની વાત કરી ગયા આપણે કે જેમાં અણીવાળા જે છે શિખરોવાળા મંદિરો જોવા મળે. ત્યાર પછી આપણે જુદા જુદા મુગલ શાસકોના સ્થાપત્ય વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. ખાસ આપણે જોઈ ગયા છીએ કે મુગલ શાસકો જે છે એ બગીચાઓના શોખીન હતા એમ કહી શકીએ આપણે. એટલે જુદા જુદા બગીચાઓનું નિર્માણ થયું છે. વિશ્વ પ્રસિદ્ધ જે આગ્રાનો તાજમહેલ છે, ત્યાર પછી શાહજહાંએ બંધાવેલો જે તાજમહેલ, લાલ કિલ્લો જે છે. આ ઉપરાંત આ જ સમયગાળામાં શીખોમાં જે છે કે જે એનું પવિત્ર ધાર્મિક સ્થળ જે અમૃતસરમાં આવેલું, જે ખાસ આપણે વાત કરીએ સુવર્ણ મંદિર, તો આની પણ રચના થઈ છે. ગુજરાતના સ્થાપત્યોમાં પણ આપણે ચર્ચા કરી ગયા ભીમદેવ પહેલાંના સમયગાળામાં સોમનાથ મંદિર જે છે કે જેનો જીર્ણોદ્ધાર થયેલો. કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ ઓરિસ્સામાં છે. એવું જ સૂર્ય મંદિર જે છે બીજું સૂર્ય મંદિર મોઢેરામાં ગુજરાતમાં આવેલું છે, મહેસાણા જિલ્લામાં. આ બંનેની વિશેષતા અલગ છે. કોણાર્કના સૂર્ય મંદિર જે છે કે જેમાં કાળા પથ્થરોનો ઉપયોગ થયો છે અને કાળા પેગોડા તરીકે ઓળખાય છે. બીજું કે આ જે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે કે જેમાં રથ પ્રકારની રચના છે એ એની વિશેષતા છે. જ્યારે આપણા ગુજરાતમાં જે મોઢેરામાં જે સૂર્ય મંદિર છે એની આપણે વાત કરી ગયા કે ખાસ સૂર્યનું જે પહેલું કિરણ જે છે કે જે આ જે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ગર્ભગૃહમાં જે ભગવાન સૂર્યની મૂર્તિ રાખેલી હતી એના ઉપર જ્યારે પહેલું કિરણ પડે છે તો એ ભગવાન સૂર્યદેવની જે મૂર્તિના માથે જે મુંગટ છે એમાં જે એક મણી હતો એના ઉપર જ્યારે પડે છે સૂર્યકિરણ, ત્યારે આખું જે મંદિર જે છે એ ઝળઝળી ઉઠતું. આ એની વિશેષતા. તો આવું મોઢેરાનું સૂર્ય મંદિર છે. આ ઉપરાંત જે વાત કરી ગયા જે ગિરનાર, જે ખાસ આપણે જુનાગઢ જિલ્લો વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં ઉપરકોટનો જે કિલ્લો આવેલો છે એની પણ આપણે ચર્ચા કરી ગયા. ખાસ આપણે રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ છે, સિદ્ધરાજ જયસિંહે જે બંધાવેલા જે છે જુદા જુદા સ્થાપત્યો, સહસ્ત્રલિંગ તળાવ છે, મિનળદેવે બંધાવેલા મુનસર તળાવ, ત્યાર પછી ધોળકામાં મલ્લાવ તળાવ, આની પણ ચર્ચા કરી ગયા છીએ. ખાસ અમદાવાદ જે અહમદ શાહે જે બંધાવેલું હતું
જે 1411માં. આ ઉપરાંત આપણે જે કાંકરિયા તળાવ, જેને હોજે કુતુબ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની પણ ચર્ચા કરી ગયા. અમદાવાદમાં જે આવેલું વિશ્વ પ્રસિદ્ધ એક સ્થાપત્ય જે છે, જે અગત્યનું છે, જેને આપણે વાત કરીએ સિદ્દી સૈયદની જાળી. સિદ્દી સૈયદની જે જાળી જે છે, કે જે કલા અને સ્થાપત્યનો જે અજોડ નમૂનો કહી શકીએ આપણે, જે આજે જે છે જાળી, કે જેમાં નાની નાની જે ડાળીઓ દ્વારા, જેમ વૃક્ષની ડાળી હોય એમાં વૃક્ષની જે ડાળીની જેમ ઝીણી ઝીણી બારીક કોતરણી કામ કરી અને જે આની રચના કરેલી છે, અને કલા અને સ્થાપત્યનો જે સર્વશ્રેષ્ઠ નમૂનો કહી શકીએ. ખાસ જે છે કે આના સિવાય જેમ હિન્દુ ધર્મની વાત કરીએ કે હિન્દુ ધર્મમાં સ્થાપત્યની રચના થયેલી, મુગલ શાસકો જ્યારે થઈ ગયા ત્યારે એના સમયગાળામાં પણ જુદા જુદા સ્થાપત્યનું નિર્માણ થયેલું છે. મૌર્ય યુગ, અનુમૌર્ય યુગના સમયગાળામાં પણ આ જ રીતે જૈનોના પણ સ્થાપત્યનું નિર્માણ થયેલું છે, જેમાંથી પાદલિપ્ત સૂરીજી નામના એક જૈન સાધ્વી થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, પાછળ સૂર્ય આવે ને એટલે સમજવું કે જૈન સાધ્વી હોઈ શકે. તો આના સમયગાળા દરમિયાન જે પાલીતાણામાં શેત્રુંજય ડુંગર ઉપર જૈનોના મંદિર છે. શું છે? ખાસ જે પાદલિપ્ત સૂરીના સમયગાળા દરમિયાન શેત્રુંજય ડુંગર જે છે, તો શેત્રુંજય પર્વત ઉપર કહી શકીએ આપણે, તો જૈનોના જે મંદિરોનું નિર્માણ થયું છે. ખાસ આપણે વાત કરીએ કે દુનિયામાં કોઈ એક જગ્યાએ જે છે સૌથી વધુ જે મંદિરો આવેલા હોય તો તે જે છે અહીંયા પાલીતાણામાં આવેલા છે. જે પાલીતાણા આવેલું ક્યાં છે એવો પણ પ્રશ્ન પૂછે તો પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો આ જે પાલીતાણામાં જે શેત્રુંજય જે ડુંગર જે છે એના ઉપર જે જૈનોના સૌથી વધુ જે મંદિરો આવેલા છે, અને વિશ્વમાં જે છે સૌથી વધુ મંદિરો જે છે એ પાલીતાણામાં આવેલા. આવો જીકેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વિશ્વમાં સૌથી વધુ જે મંદિરો કોઈ એક સ્થળે આવેલા હોય તો એ સ્થળ કયું છે? તો પાલીતાણા. તો પાલીતાણા જે છે કે જ્યાં સૌથી વધુ એક જ સ્થળે જે છે સૌથી વધુ ડુંગરો આવેલા છે. ખાસ આપણે વાત કરીએ તો જેમ પાવાપુરી જે છે અને સમેત ડુંગર જે છે કે જેમ જૈનોના પવિત્ર તીર્થસ્થાનો છે, એમાં પાલીતાણા જે છે એ પણ જૈનોનું એક પવિત્ર તીર્થસ્થળ છે. ખાસ 24 જે તીર્થકરો થઈ ગયા, ખાસ આપણે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે એક્ઝામમાં કે જૈનોમાં કુલ કેટલા તીર્થકરો થઈ ગયા? તો ખાસ 24 તીર્થકરો થઈ ગયા છે. આ જે શેત્રુંજય ડુંગર ઉપર જે જૈનોના મંદિરો જે છે એમાં કુલ 24 તીર્થકરો જે છે એ બિરાજમાન છે. તો ખાસ આપણે આ વિશેષતા છે કે જે પાદલિપ્ત સૂરીના સમયગાળા દરમિયાન કે જે જૈન ધર્મના જે આવા જે મંદિરોની રચના થયેલી છે, અને પાલીતાણા કે જે સ્થળ ઉપર દુનિયાના સૌથી વધુ મંદિરો આવેલા છે. 24 તીર્થકરો જૈનોના થઈ ગયા તે ત્યાં બિરાજમાન છે. આવા જ સમયગાળે જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું જે સ્થાપત્ય કહી શકીએ તો તે છે પાળિયા. હવે પાળિયા વિશે આપણે વાત કરીએ તો જનરલી આપણે ઘણી જગ્યાએ કોઈ પુરાના એવા ગામ હોય તો ત્યાંથી જતા હોઈએ ત્યારે ઘણીવાર આપણે એક પથ્થર ઉપર કોઈ કોતરકામ કરેલું એક એવું પથ્થર જોવા મળે છે, જેને આપણે પાળિયા જેવું નામ કહી શકીએ. આપણે જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 23 ઉપર પણ આ જે પાળિયાનું ચિત્ર આપેલું છે, આ જોઈએ ત્યારે આપણે એવો થોડો ઘણો ખ્યાલ આવે કે આવા તો મેં પાળિયો જોયેલો છે. ખાસ જે છે આ પાળિયાઓ વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે કોઈ જે વીરગાથાઓ જોડાયેલી હોય છે કે જ્યારે કોઈ એવું બને, પ્રાચીન સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે ઘણા સમયે એવું બનતા કે જે કોઈ નાના મોટા ગામ હોય તો ગામને લૂંટવા માટે જે ડાકુઓ જે છે એ આવી ચડતા. તો આવી વખતે જે ગામના જે મુખ્ય વ્યક્તિઓ જે છે એ ગામને બચાવવા માટે ખાસ જે છે એ જે કહેવાય યુદ્ધ કરતા.
તો એવે સમયગાળે જે વીરગતિ પામે તો એમની યાદમાં જે છે તે જે મૃત્યુ સ્થળે અથવા યુદ્ધ સ્થળે જે છે આ પાળિયા બંધાવવામાં આવતા. અથવા તો એવું પણ બને કે મોટું કોઈ રાજ્ય છે અને એવે વખતે કોઈ લૂંટારાઓ જે છે અથવા તો બીજા દેશના કોઈ આક્રમણો જે છે એવે વખતે જે છે રાજ્યમાંથી જે છે વીરગતિ પામેલા લોકો જે છે એની યાદમાં આ પાળિયાઓ જે છે એ સ્થાપિત કરવામાં આવતા હોય છે. દર વર્ષે જે છે જ્યારે આ જે પાળિયા જે છે કે જ્યાં એ પોતાના સ્વજનો મૃત્યુ પામેલા છે એ સ્થળે પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ જે છે આવા પાળિયાઓના ચિત્રો આપણે વાત કરીએ તો જામનગર પાસે જે છે, જામનગર જે જિલ્લો જે છે ત્યાં ભૂચર મોરી જે છે એ ભૂચર મોરીનો સૂરજકુંવરબાનો જે પાળિયો છે. સોમનાથ મંદિરમાં જે છે હમીરજી ગોહિલનો જે પાળિયો જે છે કે જેનો સમાવેશ થાય છે. આપણી આજુબાજુના જે નજીકના ગામડા હોય કે જે ખાસ દરબારી ગામ જેને કહી શકીએ ત્યાં કણે પણ આપણે ઘણી જગ્યાએ આવા જે પાળિયાઓ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત કરેલી જે છે એ સ્થાપત્યોની વાત કરી. આ જ સમયગાળા દરમિયાન જે છે એ ચિત્રકળા જે છે, સંગીત છે, સાહિત્ય જે છે આનો પણ વિકાસ થયો છે. એટલે કે ભારતની આપણે વાત કરીએ તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો જે છે, કલા સ્થાપત્યનો જે વારસો જે છે વિશ્વમાં અજોડ છે. ખાસ આનાથી જે આપણે ભારતની જે એક ઓળખ જે છે એ વિશ્વમાં એક અલગ પ્રકારની રહી છે. આપણે ત્રીજો પાઠ જ્યારે ભણતા હતા ત્યારે મુગલ શાસકો વિશે આપણે અભ્યાસ કરી ગયા. મુગલ શાસકો જે છે એની સાથે સાથે આપણે એનો સાંસ્કૃતિક વારસો જોઈ ગયા, જેમાં જુદા જુદા સ્થાપત્યનું નિર્માણ થાય છે. જેમ કે આપણે બાબર વિશે જોઈ ગયા કે બગીચાનું નિર્માણ છે. અકબરે જે છે એ દિલ્હીના જે ખાસ આગ્રાનો કિલ્લો છે, ફતેહપુર સિકરી છે, આવા બધા સ્થાપત્યો, શાહજહાંના જે સ્થાપત્યોનું સુવર્ણયુગ ગણાય છે. જહાંગીરના સમયગાળામાં મોટે ભાગે સંગમરમરનો ઉપયોગ થતો. આવા ઘણા બધા જે સ્થાપત્યોની વિશેષતા જોઈ ગયા. આ સાથે આપણે ચિત્રકલા પણ જોઈ ગયા છીએ, સંગીત કલા અને ખાસ સાહિત્ય વિશે પણ આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા પણ એ જ ટોપિક આપણે પાછા ભણવાના છીએ. ખાસ આપણે ચિત્રકળાની વાત કરેલી છે. ખાસ ચિત્રકલાની આપણે વાત કરીએ તો મુગલ સમયગાળા દરમિયાન, રાજપૂત સમયગાળા દરમિયાન અને દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન, આ બધા સમયગાળા દરમિયાન જે શાસકો થઈ ગયા એ ચિત્રકલાના શોખીન હતા. ખાસ આપણે વાત કરીએ તો બાબરના સમયગાળા, એટલે બાબર જે છે કે મુગલ સલ્તનતના સ્થાપક, મુગલ સમયગાળો જે છે એના સ્થાપક જે છે એ બાબર હતા. તો આ સમયગાળાથી જ જે છે ખાસ આપણે વાત કરીએ તો ચિત્રકળાનો સારો એવો વિકાસ થઈ ગયો. એમાંથી ઘણા બધા મુગલ શાસકો તો એવા પણ હતા કે જે મહાન ચિત્રકાર પણ હતા, જેમાંથી આપણે જહાંગીરનું એક એક્ઝામ્પલ આપી શકીએ. જહાંગીર જે છે એ પોતે પણ એક મહાન ચિત્રકાર હતો અને એના સમયમાં જે છે એ ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ થયો છે. ખાસ આપણે જોઈ ગયા કે ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી અને હમ્ઝનામા જે છે એ વિશિષ્ટ ગ્રંથો હતા. ચિત્રકલા ઉપર ગુલશન ચિત્રાવલી ને હમ્ઝનામા, આ ચિત્રને આધારિત જે છે એ ગ્રંથો છે કે જેમાં સચિત્રનો ઉપયોગ થયો. ચિત્રો સાથે સાથે લખાણનો પણ સમાવેશ થઈ જતો હોય. તો આવા જે છે એ ચિત્રો સાથેના જે ગ્રંથોની પણ રચના થઈ છે. જેમ કે આપણે વાત કરીએ ગુલશન ચિત્રાવલી, હમ્ઝનામા જે છે એવા જે ચિત્રોને લગતા જે છે એ ગ્રંથોની રચના થઈ છે. ખાસ જે છે કે આમાં આકારીઝા નામના જે મહાન ચિત્રકારો પણ થઈ ગયા છે કે જેમના નેતૃત્વમાં જે છે આગ્રામાં એક ચિત્રશાળાની પણ સ્થાપના થયેલી છે. ખાસ આપણે વાત કરીએ આકારીઝા, આ એક ચિત્રકાર છે અને એને શું કરેલું છે તો ચિત્રશાળાની સ્થાપના કરેલી છે. ખાસ ગુલશન ચિત્રાવલી, હમ્ઝનામા જે ચિત્રના આધારિત ગ્રંથો છે, અકારીઝા નામનો જે ચિત્રકાર છે કે જેને ચિત્રશાળાની સ્થાપના કરાવેલી. આ ઉપરાંત આપણે જ્યારે મુગલ શાસકો વિશે અભ્યાસ કરતા હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે જહાંગીરે જે છે એના સમયગાળા દરમિયાન એક ચિત્રશાળાની શરૂઆત કરાવેલી હતી. તો ખાસ ચિત્રકલાનો ટૂંકમાં આપણે કહીએ તો સારો એવો વિકાસ થયેલો હતો મુગલ શાસકોના સમયગાળા દરમિયાન.
ખાસ આપણે જોઈએ કે આ સમયના જે ચિત્રકારો જે છે કે જે પશુ પક્ષી જે છે, પશુ પંખીઓ જે છે, પ્રાણીઓના પણ ચિત્રો દોરી શકતા, પુષ્પોના પણ ચિત્રો દોરી શકતા. અકબરના સમયગાળા દરમિયાન છબી ચિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અકબરના સમયગાળા દરમિયાન છબી ચિત્રો જોવા મળતા હતા. હવે આ પણ પ્રશ્ન પૂછે કે અકબરના સમયગાળા દરમિયાન કેવા ચિત્રોનો વિકાસ થયેલો હતો? તો છબી ચિત્રોનો. અકબરના સમયગાળા દરમિયાન મહાન એવા ચિત્રકારો થઈ ગયા છે. તો જે છબી ચિત્રો, કોઈ વ્યક્તિનું આ હુબેહુ જે છે એ ચિત્ર દોરી શકતા. તો આવા છબી ચિત્રોની પણ જે શરૂઆત થઈ ગઈ. જહાંગીરના સમયમાં જે છે, જહાંગીર જે મેં કીધું એમ કે પોતે પણ મહાન ચિત્રકાર હતો, એટલે સૌથી વધારે જો ચિત્રકલાનો વિકાસ થયો હોય તો એ જહાંગીરના સમયગાળા દરમિયાન. આ સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ તો તહેવારોને લગતા, ખાસ પ્રસંગોને લગતા પણ ચિત્રોની જે ખાસ ચિત્રો દોરવાની શરૂઆત થઈ ગઈ. કોઈ તહેવારો હોય મુગલ શાસકોને લગતા કે કોઈ હિન્દુ શૈલીને લગતા, તો એ તહેવારો જે છે, પ્રસંગોને લગતા પણ ચિત્રોની શરૂઆત થઈ ગઈ. ખાસ ખાલી દિલ્હી સલ્તનત, મુગલ સમયગાળા દરમિયાન પણ ચિત્રકલાની વિકાસ થયો છે એવું નથી. રાજપૂત શાસકોનો જે સમયગાળો હતો તેના સમયગાળા પણ જે ચિત્રકલાનો વિકાસ થયો છે, જેમાંથી આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં જે છે, જયપુર છે, મેવાડ છે, મારવાડ છે, કોટા જે છે, આમાં પણ જે જુદી જુદી શૈલીની ચિત્રકળાઓ જોવા મળતી હતી. ખાસ આપણે વાત કરીએ તો ચિત્રકળા જે છે એની સાથે સાથે કોઈ ગ્રંથો પણ લખવામાં આવે. જેમ કે આપણે મુગલ શાસકોમાં અકબરનો સમયગાળો જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એમાં અકબરના જીવન ઉપર આધારિત જે છે એ અકબરનામા જે છે એ જીવન ચરિત્ર લખાઈ ગયું. એમાં પણ જે છે કે જે જુદા જુદા ચિત્રકારોએ જુદા જુદા જે છે ચિત્રો એમાં એડ કરેલા, એટલે કે ઉમેરેલા છે. લખાણની સાથે સાથે એમાં ચિત્રો પણ હોય છે. તો આ જે લખાણો હોય છે, ખાસ આપણે વાત કરીએ રાજપૂત સમયગાળા દરમિયાન જે પણ પુસ્તકોની રચના થઈ એમાં ચિત્રો તો હતા, સાથે સાથે એમાં લખાણ પણ હતું. અને એ લખાણ કેવી ભાષામાં હતું? તળપદી ભાષામાં. જે તે વિસ્તારને લગતી જે ભાષા હોય, લોકલ ભાષા જેને આપણે કહીએ, તો એ તળપદી ભાષામાં જે છે સીધી સાદી, જે વાંચનારને સ્વાભાવિક સમજાઈ જાય એવી, અને કથા પ્રસંગને આધારિત જે ભાષાઓ પણ ઉપયોગ થયેલો છે, જેથી કરીને આપણે એવું લાગે કે આને આ રિયલીમાં જેમ આપણે લોકજીવન જે સમાજમાં જીવીએ છીએ એવું હુબેહુ જે છે, જ્યારે ગ્રંથ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે ખરા અર્થમાં જે લોકજીવનનો ખરા અર્થમાં જે છે એ જાણીએમાં ઉપસેલું હોય. આપણું જે બાહ્ય જે લોકજીવન જે છે એ પુસ્તકમાં જ જાણી લોકજીવન જે છે એ હુબેહુ આપણે દેખાતું એવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ચિત્રકલાની, એની સાથે સાથે સંગીતનો પણ સારો એવો વિકાસ થયેલો છે. ખાસ મુગલ શાસકોમાં ઘણા શાસકો પોતે પણ મહાન સંગીતના જ્ઞાતાઓ પણ હતા, જેમાંથી સલ્તનત કાળ, જ્યારે આપણે બીજો પાઠ ભણતા હતા દિલ્હી સલ્તનત વિશે, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક, સૈયદ અને લોધી વંશ, તો આ સમયગાળા દરમિયાન જે ખાસ આપણે વાત કરીએ તો ઇસ્લામિક સૂફી જે છે, સૂફી સંગીતનો પ્રારંભ થયેલો છે. એટલે કે મુખ્યત્વે આપણે વાત કરીએ તો ઇસ્લામિક જે સંગીતનો પ્રારંભ, ઇસ્લામિક વર્ડ જે છે એનો મતલબ થાય છે મુસ્લિમ. મુસ્લિમ જે છે એને લગતા જે સંગીતનો ઇસ્લામિક સૂફી સંગીત. અને અબુલ ફઝલ છે એને કવાલીની શોધ કરેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જીકેના પ્રશ્નો છે, ઘણીવાર તમારે સ્વામાં પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે સંગીતની વાત કરીએ તો ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. અત્યાર સુધી તો સંગીત હતું, પણ જે ખાસ આપણે હિન્દુ શૈલીને લગતા જે અને લોકલ જીવનને લગતા સંગીત જોવા મળતા. ખાસ આપણે વાત કરીએ તો સલ્તનત કાળમાં, દિલ્હી સલ્તનતનો સમયગાળો હતો, તે સમયગાળા દરમિયાન ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. દિલ્હી સલ્તનતમાં મોટેભાગે શાસકો જ મુસ્લિમ હતા, એટલે મુસ્લિમ જે શાસકોને લગતું જે સંગીતની રચના થઈ, અને એમાં જે છે અબુલ ફઝલ જે એક મહાન કવિ થઈ ગયા, તો એને કવાલીની શોધ કરેલી હતી. જેમ આપણે હિન્દુ ધર્મની વાત કરીએ કે હિન્દુ ધર્મમાં આપણે ઈશ્વરને યાદ કરવા માટે જુદી જુદી પ્રાર્થનાઓ બોલીએ છીએ, આરતી બોલીએ છીએ, જેથી કરીને આપણે ભગવાનની બંદગી કરી શકીએ. તો મુસ્લિમોમાં શું હોય છે, આ કવ્વાલી બોલીને જે ઈશ્વરને યાદ કરવામાં આવે છે, ઈશ્વરના ખ્યાલ હોય એના વિચારને યાદ કરવામાં આવે છે. ખાસ જે છે દેવગીરીના જે સારંગદેવ છે કે જેને સંગીત રત્નાકર નામના જે સંગીત ગ્રંથની રચના કરેલી છે.
દેવગીરીના છે સારંગદેવ, જેને સંગીત રત્નાકર, સંગીત આધારિત ગ્રંથ છે સંગીત રત્નાકર, આ ગ્રંથની રચના કરેલી છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સંગીત સારંગદેવે કયા ગ્રંથની રચના કરેલી છે, તો સારંગદેવે સંગીત રત્નાકર નામના જે ગ્રંથની રચના કરેલી છે, જે સંગીત આધારિત ગ્રંથ છે. આ ઉપરાંત ગુજરાતમાં જે હરિપાલ દવે જે છે કે જેને હરિપાલ દેવે સંગીત સુધાકર સંગીત સુધાકર આ ગ્રંથની રચના કરેલી. આ બધા એક્ઝામમાં પ્રશ્નો એક વાક્યમાં પૂછાઈ શકે, વિકલ્પમાં ખાલી જગ્યામાં પણ પૂછાય. દેવગીરીના સારંગદેવ જે છે, સારંગદેવનો મોટાભાગનો પ્રશ્ન જે છે જીકેમાં પૂછાય છે. સારંગદેવે જે છે સંગીત રત્નાકરની રચના કરેલી છે. હરિપાલ દવે જે છે કે જેને સંગીત સુધાકર નામના ગ્રંથોની રચના. આ બધા ગ્રંથો જે છે કે જે સંગીત આધારિત ગ્રંથો છે. ખાસ આપણે વાત કરીએ તો અકબરના સમયગાળા દરમિયાન જે તાનસેન નામના જે મહાન જે છે એ શાસ્ત્રીય ગાયક થઈ ગયા. અકબરના સમયગાળા દરમિયાન જે નવરત્નો હતા, જ્યારે આપણે મુગલ શાસકો ભણતા હતા ત્યારે મેં થોડી ચર્ચા કરેલી હતી નવરત્નોમાંથી, જેમાંથી દક્ષ સેનાપતિ જે છે, રાજા માનસિંહ છે, શાસ્ત્રીય ગાયક જે છે, મહાન એવા ગાયક પણ કહી શકીએ તો તાનસેન છે. ત્યાર પછી જે છે રમૂજી તુક્કાઓના રચિતા બિરબલ છે, એના જે હમામ હકીમ છે. આ જે મહાન એવા જે ખાસ તે સમયગાળા દરમિયાન મુગલ શાસકોના સમયગાળા દરમિયાન મહાન એવા હકીમ, જેને આપણે વૈદ્ય કહીએ, એનું નામ છે હમામ. તો આવા હકીમ પણ થઈ ગયા. ટોડરમલજી કે જે ખાસ જમીન મહેસૂલ ઉઘરાવવાના નિષ્ણાંત હતા, તો એવા થઈ ગયા. કુલાવા મળી અને 9 જેટલા નવરત્નો હતા, જેમાંના એક હતા તાનસેન. તો એ કોના સમયગાળા દરમિયાન થઈ ગયા એવો પ્રશ્ન પૂછી શકે, તો અકબરના સમયગાળા દરમિયાન. તાનસેન જે છે એ કોણ હતા એવો પણ પ્રશ્ન થાય, તો તાનસેન જે છે એ મહાન શાસ્ત્રીય ગાયક હતા. જુદા જુદા રાગો જે છે એ ગાઈ શકતા હતા. એવું પણ કહેવાય છે કે તાનસેન જે છે એ મલ્લા રાગ ગાય અને વરસાદ પણ લાવી શકતા હતા. આ ઉપરાંત એની બે એની જે કહેવાય નીચે જે તાનસેનના નીચે જે છે એની જે શિષ્યા હતી તાના અને રીરી, જે વડનગરની હતી. જ્યારે તાનસેન જે છે એના વિશે બહુ ડીપમાં આવેલું છે, પણ આપણે ટૂંકમાં ચર્ચા કરીએ કે તાનસેન જે છે એને કોઈ એવો શ્રાપ જે આપેલો હોય છે, જેના કારણે એ પોતે અંદરથી જે છે એ દીપક રાગ પ્રગટે છે, જેનાથી એ દીપક રાગ જે છે એના કારણે પોતાને જે ખાસ શાંતિ મળતી હોતી નથી. ત્યારે એની જે બે શિષ્યા હોય છે તાના અને રીરી, એ જે રાગ ગાઈ અને એની જે આ અંદરની જે દીપ જે પ્રગટેલી હોય છે, હવે એના વિશે દીપ પ્રગટેલી હોય છે અંદર શું થતું હોય શરીરમાં એ તો આપણે કાંઈ ખ્યાલ નથી જાજો, પણ આની ઉપર થોડીક આવી માહિતી જે છે કે જે તમને આપવી જરૂરી છે. તો તાના રીરીએ જે છે કે જે દીપક રાગ ગાઈને એમને જે આ સાંત્વના આપેલી હતી. તો આના સાથે ઘણી બધી બાબતો પણ સંકળાયેલી છે. ખાસ તાનસેન જે છે એક મહાન શાસ્ત્રીય ગાયક હતા, જુદા જુદા રાગો ગાઈ શકતા હતા. ખાસ જે વાત કરી ગયા કે અકબર જે છે એના સમયમાં આવા નવરત્નોમાંના એક થઈ ગયા છે. ત્યાર પછી સાહિત્ય જે છે એની વાત કરીએ કે સાહિત્ય એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારનું જુદી જુદી ભાષામાં લખાયેલું પુસ્તક. એ પછી હિન્દીમાં હોય, ગુજરાતીમાં હોય, ઉર્દૂ હોય, ફારસી હોય કે કોઈ બીજી ભાષા હોય, એમાં જે તે પ્રકારના પુસ્તકોની રચના થાય છે. એમાં પણ જે છે નિબંધ છે, કાવ્ય છે, પદ્ય રચના, ગદ્ય રચના છે, કોઈ નાટક છે, કોઈ કહેવાય સોનેટ પ્રકારની રચના છે, ઉર્મિકાવ્ય, આ બધી જે રચના છે જે તે ભાષામાં રહે. ગુજરાતીમાં જે રચના થઈ હોય તો એ ગુજરાતી સાહિત્ય કહેવાય. હિન્દીમાં બધા ગદ્ય પદ્ય જે છે નાટકની રચના થઈ હોય તો એ હિન્દી સાહિત્ય કહેવાય. તો આવી રીતે જે છે એ સાહિત્યની પણ રચના થઈ, એટલે કે જુદા જુદા પુસ્તકોની, જેમાંથી આપણે વાત કરીએ તો અહીંયા વધારાનું માહિતી છે, પણ છતાંય હું કહું છું સિદ્ધહેમ શબ્દાનુશાસન આ એક વ્યાકરણ ગ્રંથ છે કે જેના રચિતા હેમચંદ્રાચાર્ય. ગીત ગોવિંદ છે કે જેની રચના જયદેવ હોય છે. હિતોપદેશના રચિતા નારાયણ છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગ્રંથના રચિતા ભાસ્કરાચાર્ય. આ બધા એક્ઝામમાં જીકેમાં પ્રશ્નો પૂછાય છે. પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજ જે ત્રીજો જે છે કે 1191માં જે છે શિહાબુદ્દીન ઘોરી અને આ પૃથ્વીરાજ જે ત્રીજા વચ્ચે પહેલું યુદ્ધ થાય છે, જેમાં પૃથ્વીરાજ જીતે છે. 1192માં જ્યારે બીજું યુદ્ધ થાય છે ત્યારે પૃથ્વીરાજ ત્રીજા જે છે એની હાર થાય છે.
અને દિલ્હી સલ્તનત ઉપર જે સલ્તનતનો સમયગાળાની સ્થાપના થાય છે. આપણે બીજો પાઠ ભણી ગયા દિલ્હી સલ્તનત વિશે. તો આની સ્થાપના ક્યારે થાય? તો કે પૃથ્વીરાજ ત્રીજાને હરવીને દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. તો પૃથ્વીરાજના જીવન ઉપર આધારિત જે છે ચંદબરદાએ ગ્રંથની રચના કરેલી છે, પૃથ્વીરાજ રાસો. તુઘલકનામા અને તારીખે દિલ્હી જે અમીર ખુસરોની રચના છે. ખાસ જે છે કાનડદે પ્રબંધ પદ્મનાભના રચિતા છે. પદ્માવત ગ્રંથ જે છે એને મોહમ્મદ જાયસીએ રચેલું છે. તો આ બધા જે સાહિત્યોની પણ રચના થયેલી છે. ખાસ આપણે વાત કરીએ લોકનૃત્ય અને હસ્તકલા. લોકનૃત્ય એવો વર્ડ આવ્યો. લોકનૃત્યથી સ્વાભાવિક એવો જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે લોક દ્વારા ભજવાતું નૃત્ય. એમાં પ્રાચીન સમયગાળા દરમિયાન જેમાં આધુનિક જે છે એ જુદા જુદા જે અંદર જે છે વોઇસ ઉમેરવામાં આવે, સંગીત છે, અથવા તો એની સાથે જે છે જુદા જુદા લય ઉમેરવામાં આવે છે. પહેલાંના સમયગાળામાં આવા જુદા જુદા લય નહોતા, જેને આપણે આધુનિક લય કહીએ છીએ, કે જ્યારે ગીત ગવાતું એની સાથે જુદા જુદા જે મ્યુઝિક પણ ઉમેરીએ છીએ. લોકો દ્વારા સીધી રીતે જે નૃત્ય કરવામાં આવે એમાં કોઈ બાહ્ય જે છે એ લય ઉમેરવાના ન હોય. સ્વાભાવિક જે છે, જેમ આપણે ગરબી રમતા હોય તો એમાં દેશી ગામડામાં જઈએ તો જનરલી આપણે કોઈ ગરબો ગાતા હોય અને સ્વાભાવિક આપણે રમતા હોય છે, એના જેવું છે. તો લોકનૃત્ય લોકો દ્વારા ભજવાતું એક પ્રકારનું નૃત્ય. અને હસ્તકલા જે છે, હાથનો જે કારીગરી જેને હસ્તકલા કહીએ, તો આનો પણ સારો એવો વિકાસ થયેલો છે. ગુજરાતી જે ખાસ આપણે વાત કરીએ ગુજરાતની, તો એની લોક સંસ્કૃતિ જે છે જેમાં લોકનૃત્ય અને ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી જે છે એનો સારો એવો વિકાસ થયેલો છે. સમગ્ર વિશ્વમાં જે છે ભારતીય કારીગરી જે છે એ પ્રખ્યાત છે. ભારતની જે જુદી જુદી હસ્તકલાઓ છે, લોકનૃત્ય, લોકસંગીત છે, આ બધા જે છે એક વિશ્વમાં એક ભારતનો વારસો જે એવી ઓળખ બની ગઈ છે કે જે સમૃદ્ધ વારસા તરીકે ઓળખાય છે. ખાસ આપણે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ભવાઈ છે, નાટકો જે છે એનાય પણ રચના થયેલી છે. ભવાઈ અને નાટકો ઘણીવાર આપણે ગામમાં જે છે દેશી ગામડાઓ જઈએ તો ઘણીવાર આપણે રામદેવ પીરનો જે ઘણીવાર નાટક ભજવવા આવતા હોય છે. તો આવા જુદા જુદા નાટકો જે છે, ભવાઈ જે છે, તો આ ભવાઈ અને નાટકોની રચના પણ જે છે એ ગુજરાતમાં થયેલી છે અને આપણા ભારતમાં પણ જુદી જુદી જગ્યાએ જોવા મળતી. ખાસ આપણે વાત કરીએ તો ભવાઈના લેખક જે છે અને આ ભજવવાનું શ્રેય જે છે અસાહિત્ય ઠાકરના ફાળે જાય છે. નાટકો અને ભવાઈની રચના થઈ. અને ભવાઈની જો વાત કરીએ, ભવાઈ લખવાનું, જો આનો ગ્રંથ પણ હોય, લખવાનું અને ભજવવાનું શ્રેય. અસાહિત્ય ઠાકર એના ફાળે જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અસાહિત્ય ઠાકર. અસાહિત્ય ઠાકર જ્યારે આપણે દિલ્હી સલ્તનત ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, એમાં અલાઉદ્દીન ખલજીનો સમયગાળો, જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશના સ્થાપક, પણ એને પછી એનો જે ભત્રીજો અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદી ઉપર આવે છે. અલાઉદ્દીન ખલજી જ્યારે દિલ્હીની ગાદી ઉપર આવે છે ત્યારે ગુજરાતમાં એના સૂબાઓ પણ શાસન કરતા હોય છે. આવે વખતે જે છે એ ગુજરાતને લૂંટી લેવા માટે આજે અલાઉદ્દીન ખલજીના સૂબાઓ આવે છે ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે. એવી વખતે જે છે ઘણી બધી બહેનો ઉપર જે છે એમાં પણ જોર હુકમી કરવામાં આવે છે, બહેનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. આવી વખતે એક બ્રાહ્મણ કન્યા હોય છે કે જે અસાહિત્ય ઠાકરના આશરે જતી હોય છે. એની પાસે આશરે આવેલી જે વ્યક્તિને બચાવવા માટે અસાહિત્ય ઠાકર જે છે એ જે ચડાઈ કરેલા જે સૂબાઓ જે છે એની સમક્ષ જે છે એક પ્રસંગ રજૂ કરે છે, જેને કહેવાય મહેફિલ રજૂ કરે છે. આવી વખતે સૂબાઓ પ્રસન્ન થઈ અને અસાહિત્ય ઠાકરને કહે છે કે તું અમારી પાસેથી કોઈ પણ વર માંગ, વચન માંગ, અમે પૂરું કરશું.
અસહિત ઠાકર એક માંગણી કરે છે કે મારે આશરે જે એક સ્ત્રી બ્રાહ્મણ છે, મારી જે દીકરી જે છે, ખરેખર અર્થમાં અસહિત ઠાકરને કોઈ દીકરી હોતી નથી, પણ એના આશરે આવેલી દીકરીને બચાવવા માટે એ કહે છે કે મારી જે દીકરી જે છે એના ઉપર જો હુકમી કરવામાં આવે નહીં. તો આવે વખતે શું થાય છે, જે ગામના ચાડિયાઓ જે છે એ કહે છે કે તારે ક્યાં અસહિત ઠાકર દીકરી છે, અને જો હોય તો એની સાથે એક ભાણામાં જમ. તો અસહિત ઠાકર જે દીકરીની લાજ બચાવવા માટે એમની સાથે જમે છે, અને આવી રીતે અસહિત ઠાકર જે છે એ દીકરીને તો બચાવે છે, પણ એનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે એવું કહેવાય છે, અને ગામના લોકો એની ગામની બહાર હાંકી કાઢે છે. તો હવે અસહિત ઠાકર પાસે કોઈ ધંધો રહેતો નથી, બેકાર બની જાય છે, છતાં ગામ લોકો એને જરૂરિયાત મુજબ આપે છે, પણ એને એવું થાય છે કે જરૂરિયાત મુજબ જે છે આ બધી જરૂરિયાત તો પૂરી થઈ જાય છે, પણ આવી રીતે ક્યાંક લગી માંગીને ખાવું. એટલા માટે એ ગામમાં ફરી અને ભવાઈ ભજવવાનું શરૂ કરી દે છે, જુદા જુદા વેશ ધારણ કરે છે, અને આવી રીતે એને આવકનો એક સ્ત્રોત વિકસાવી લે છે. તો એના ઉપરથી અસહિત ઠાકર જે છે એ ભવાઈના મહાન એવા શાસક બની જાય છે, મહાન એવા રચયિતા બની જાય છે. તો અસહિત ઠાકરની જ્યારે વાત કરીએ ત્યારે આપણે આ એક્ઝામ્પલ યાદ રહેવું જોઈએ કે અસહિત ઠાકરને શા માટે ભવાઈના એક પ્રણેતા કહેવામાં આવે છે. તો આવી રીતે જે છે અસહિત ઠાકર એક ભવાઈના જે મહાન એક રચયિતા તરીકે એને બિરુદ મળેલું છે, એટલે કે ભવાઈ ભજવવાનું શ્રેય જે છે એ અસહિત ઠાકરના ફાળે જાય છે. તો આવા મહાન જે ભવાઈની પણ રચના થઈ, અને ભવાઈ એટલે ટૂંકમાં અત્યારે જે છે ગામના ઘણી બધી જગ્યાએ જે જુદા જુદા વેશ ધારણ કરી એને ભજવામાં આવતો. સૌથી પ્રખ્યાત જે છે રામદેવ પીરનો વેશ અત્યારે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે કે આ જ બધી જગ્યાએ અત્યારે ભજવવામાં આવે છે. બાકીના જે જુદી જુદી ભવાઈ જે છે કે જે અસહિત ઠાકરે ભવાઈની રચના કરી છે એ બધી નથી ભજવાતી, એને તો ઘણા બધા એવા ભવાઈ જે છે એ ભજવેલી છે. તો એનું ડિટેલમાં આવે છે, પણ આપણે આ પાઠની લિમિટ છે એટલે આપણે આટલું સમજશું. ઝાલાવાડ જે વિસ્તાર જે છે કે જ્યાં કણે પશુપાલકો જે છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે. ઝાલાવાડમાં પશુપાલકો એટલે આપણે આઈડિયા આવે કે પશુને પાલે કોણ? પશુપાલકો, પશુનું પાલન પોષણ કરનાર ભરવાડો. તો ભરવાડો જે છે એ સ્વાભાવિક રીતે એક અલગ પ્રકારનો રાસ રમે છે, જેને કહેવાય છે હુડો. શું કહેવાય? હુડો. પશુપાલક એટલે આપણે અહીંયા ભરવાડ ખ્યાલ આવવું જોઈએ, અને એ કયો રાસ રમે? તો હુડો. આ પણ આપણી લોક સંસ્કૃતિની એક ઓળખ છે, હુડો. ભરવાડ દ્વારા જે એક વિશિષ્ટ રીતે રમવામાં આવતો. તરણેતરના મેળામાં જ્યારે આપણે ઘણીવાર જતા હોઈએ તો આ ભરવાડ દ્વારા જે છે એ હુડો રમવામાં આવતો હોય છે, અને આ જોવા માટે તો દેશ વિદેશના લોકો પણ અહીંયા આવે છે. આ જ રીતે આપણે ત્યાં નવરાત્રિ ગરબા જે છે એનું પણ ઇમ્પોર્ટન્ટ છે. નવરાત્રિ અને ગરબા જે છે એ પણ આપણે ત્યાં ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ સમગ્ર વિશ્વમાં જે છે એ ગુજરાતના ગરબા પ્રખ્યાત છે. અને આ ગરબા જે છે એ ગરબી ઉપરથી નામ પડેલું છે, ગરબા. ગરબી જે પહેલાં એને ગરબી કહેવાતી, અમારે ગરબી રમવા જવું છે. તો આ ગરબી શબ્દ કોને રચેલો છે? દયારામે. ગરબીની રચના જ દયારામે કરેલી. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગરબીના રચયિતા દયારામ. દયારામ છે, બરાબર. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ગરબીની રચના કોણે કરેલી છે? તો દયારામે કરેલી છે, અને એના ઉપરથી ગરબા વર્ડ બનેલો છે. ગરબા રમવા જવું છે અમારે. તો આ ગરબી જે છે એના રચયિતા દયારામ છે, જેમાંથી એને જુદી જુદી ગરબીની રચના કરેલી છે. માતાજીની જે તે દેવી દેવતાની સ્તુતિઓની રચના કરેલી છે કે જેના આધારે આપણે બધા ગરબા રમી શકીએ. નવરાત્રિ આવે છે ત્યારે આપણે સ્ત્રી પુરુષો બંને ગરબા રમતા હોઈએ છીએ, રાસ રમતા હોઈએ છીએ. આ આપણી એક લોક સંસ્કૃતિની ઓળખ છે. આની સાથે સાથે જે છે આપણો જે પહેરવેશ જે છે એમાં પણ વિવિધતા જોવા મળે છે. અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, ખાસ જે છે પહેરવેશના આધારે. કચ્છનું જે ભરતકામ જે છે, આ ઉપરાંત મોતીકામ છે, પાટણના પટોળા, જામનગર જે અને જયપુરની જે બાંધણીઓ, આ પણ આપણે ત્યાં વિશિષ્ટ જે પહેરવામાં આવતા હોય છે. કચ્છના જે બન્ની વિસ્તાર જે છે કે જ્યાં કણે ખદીર વિસ્તારમાં જે છે કચ્છી સ્ત્રીઓ જે છે, જે કચ્છી સ્ત્રીઓ દ્વારા જે તૈયાર થયેલું જે ભરતગૂંથણ જે છે જે વિશ્વમાં એની માંગ રહેતી હોય છે, અને ભરતગૂંથણની જે છે એ પહેરવામાં આવતું હોય છે. અને પાટણના પટોળા જે છે એ વિશ્વવિખ્યાત છે. કુમારપાળ જે છે ગુજરાતમાં એક સોલંકી શાસક થઈ ગયા, સિદ્ધરાજ સોલંકી પછીના કુમારપાળ. એના સમયગાળા દરમિયાન આ પાટણની જે પટોળું જે છે એ પ્રખ્યાત બનેલું છે એવું કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શહેરીકરણની વાત કરવાની છે. શહેરીકરણ પ્રાચીન સમયગાળામાં જે છે વાત કરીએ, દિલ્હી સલ્તનતનો સમયગાળો, રાજપૂત સમયગાળો, મુઘલ સમયગાળો, મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ, આ બધા સમયગાળા દરમિયાન જે શહેરો હતા એની હવે કાયા પલટ થાય છે. પહેલાં જેવા શહેરો નથી. ધીરે ધીરે આ બધા જે રાજ્યો હતા નાના મોટા, જેમ કે પાટણ છે,
ચાંપાનેર છે, અમદાવાદ છે, સુરત, ખંભાત, આ બધા પ્રદેશો જે છે એ રાજ્યો હતા અગત્યના, એમાંથી હવે જે છે એનો શહેરો તરીકે વિકાસ થાય છે, એટલે કે એની કાયાપલટ થાય છે. પાટણ જે છે એ પહેલાં રાજ્ય હતું વનરાજ ચાવડાનું, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત, આ બધા હવે જે એક શહેરો તરીકે વિકાસ થયો. આ બધામાં શહેરોમાં જો અગત્યનું કોઈ શહેર હોય તો દિલ્હી જે અગત્યનું શહેર તરીકે એનો વિકાસ થયો છે. અને ખાસ રાજપૂત સમયગાળા દરમિયાન એનો વિકાસ થયો છે. જહાંગીર અને શાહજહાંનો, એટલે કે જહાંગીર અને શાહજહાંનો સમયગાળો હતો ત્યારે એ ટોચ ઉપર હતું દિલ્હી, ત્યારે એ મોટું શહેર કહેવાતું. શાહજહાં અને જહાંગીરના સમયગાળા દરમિયાન જે જુદી જુદી વેપારની કોઠીઓ અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવી, ભારતના પણ જુદા જુદા જે કારખાનાઓ, કંપનીઓ બનવા લાગી, આથી કરીને જે છે જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન થતું એ આપણે વૈશ્વિક લેવલે જે છે એ વેચાણ કરી શકતા. એટલા માટે આ જે મુખ્ય જે સ્થળો જે છે કે જ્યાં કણે વેપારના મથકો સ્થપાયેલા હોય એનો શહેરો તરીકે વિકાસ થયેલો છે. ખાસ આપણે વાત કરીએ તો આજ સમયગાળામાં લાહોર છે, જોનપુર, ઢાકા જે છે એ વેપારી માર્ગ પર આવતા શહેરો હતા અને એનો એક વેપારી કેન્દ્ર તરીકે પણ વિકાસ થયેલો છે. શીખ ધર્મ જે છે, શીખ ધર્મની અમૃતસર, જે શીખ ધર્મ અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાળતા લોકો રહે છે, તો અમૃતસરનો પણ સારો એવો વિકાસ થયેલો છે. ખાસ જે છે વાત કરીએ દેવગીરી નામનું જે સ્થળ જે છે કે જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું મુખ્ય કેન્દ્ર ગણાતું, કે જ્યાંથી ઉત્તર ભારતના દક્ષિણ ભારતમાં ચીજવસ્તુની આપ-લે કરવામાં આવતી. આ ઉપરાંત જે છે ખાસ આપણે વાત કરીએ તો સતારા છે, ગ્વાલિયર, પુણે, વડોદરા, આ બધા શહેરોનો પણ સારો એવો વિકાસ થયો છે. અને સૌથી વધુ જો વિકાસ થયો હોય વિદ્યાર્થી મિત્રો તો જે શાહજહાં અને જહાંગીરના સમયગાળા દરમિયાન, કારણ કે એના સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ચીજવસ્તુની લે વેચ કરવામાં આવતી, વેચાણ કરવામાં આવતું, અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને બીજા જે બાહ્ય જે ડચ લોકો, પોર્ટુગીઝો, ફ્રેન્ચો આને પણ ભારતમાં કોઠીઓ સ્થાપેલી, તો તે સમયે વેપાર વાણિજ્યના ખૂબ પુષ્કળ પ્રમાણમાં વિકાસ થયો. અને વેપાર વાણિજ્યને લગતા સ્થળોનો પણ વિકાસ થયો. જેમથી વાત કરીએ દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડુચેરી, કોચી, ચંદ્રનગર, સુરતનો ખાસ કરીને આ બધા બંદરોનો જે સ્થળોનો વિકાસ થયેલો. ખાસ આપણે વાત કરીએ વિજયનગર રાજ્ય જે છે, આપણે દિલ્હી સલ્તનત વિશે ભણી ગયા કે દિલ્હી સલ્તનતમાં વિજયનગર અને બહમની સામ્રાજ્ય, વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે છે, ત્યારે એની રાજધાની હમ્પી હતી. તો હમ્પી જે છે ત્યાંથી પણ જે પણ વિદેશી મુસાફરો હમ્પીમાં આવી ગયા તેને એના વિશે હમ્પી વિશે લખેલું છે કે એ જે હમ્પી જે છે એ વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાંથી પણ જુદી જુદી જે ચીજવસ્તુઓ જે છે એની વિશ્વમાં માંગ રહેતી, જેમ કે સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા જે છે, આની જે વિશ્વમાં આપણે વેચાણ કરતા અને સારું એવું હુંડિયામણ કમાતા, વિદેશી પૈસો ભારતમાં આવતો. આજે ખોદકામ દ્વારા ઘણીવાર આપણે સોનાના સિક્કા પણ વિશિષ્ટ પ્રકારના મળી આવેલા છે. 3 પ્રકારના સોનાના સિક્કા મળી આવેલા છે, જેથી આપણે એવું સાબિત થાય કે અહીંયા જે છે એ વેપાર વાણિજ્યનો સારો એવો વિકાસ થયેલો હોવો જોઈએ. ખાસ ગુજરાતમાં જે ભરૂચ બંદર છે, ખંભાત બંદરનો પણ સારો એવો વિકાસ થયેલો છે. બંદર જે છે મોટાભાગે અત્યારે આપણે પાકા રોડ, રસ્તા, સડકો બની ગઈ છે. પ્રાચીન સમયગાળા દરમિયાન હજી ગ્રામ્ય વિસ્તારને સાંકળતા એવા રોડ રસ્તા બનેલા નહોતા, પાકા રોડ રસ્તાઓ નહોતા. તો ત્યારે શું થતું, મોટું ભાગનું જે વ્યવહાર જે છે એ બંદર દ્વારા, એટલે કે દરિયાઈ માર્ગે જે વ્યવહાર કરવામાં આવતો હતો. અને ખાસ સુરત, ખંભાત જે છે, ભરૂચ જે છે, આ મુખ્ય બંદરો તરીકેનો વિકાસ થયેલો છે. ખાસ સુરતની વાત કરીએ તો સુરત જે છે કે જ્યાંથી સુતરાઉ કાપડ છે, જહાજ બનાવવાના જે ઉદ્યોગો પણ સારો એવો વિકાસ થયો. અને સુરત એક અગત્યનું જે છે કે જે જરીકામ જે છે એ સુરતમાં વિકાસ થયેલો છે. આ ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જરીકામનું મુખ્ય ક્ષેત્ર કયું છે, તો સુરત છે કે જ્યાં જરીકામનો સારો એવો વિકાસ થયો છે. આ ઉપરાંત સુરત જે છે કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જુદા જુદા વેપાર વાણિજ્ય કરવામાં આવતા હતા. જે આંતરરાષ્ટ્રીય વેપારમાં વાત કરીએ, સુતરાઉ કાપડ છે, મરી મસાલા છે, ત્યાર પછી જે છે રેશમી કાપડ છે, ગળીના ઉદ્યોગો જે છે એનો વિકાસ થયો. અને આની સાથે સંકળાયેલા બીજા પણ ઉદ્યોગો વિકસ્યા. જેમ કે આપણે વાત કરીએ કે રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ગળી ઉદ્યોગ, આ બધાની સાથે જે રો મટીરિયલ્સ જોઈએ તો એની સાથે સંકળાયેલા જે કાચા માલના ઉત્પાદકો જે છે એવા સ્થળ કહેવાય, કાચા માલની જે જરૂરિયાત પડેલી છે, જે ધારો કે એક સુતરાઉ કાપડની એક સાડી બનાવી છે તો એના માટે એની સાથે સંકળાયેલી જે રંગ રસાયણ જે છે એનો પણ વિકાસ થયો, એવી કંપનીઓ પણ વિકસી.
કોઈ વસ્તુ જે છે એક કંપનીમાં બને છે એને પેકિંગ કરવું છે તો પેકિંગ માટે જે જરૂરી જે સરસામાન જે છે પેકિંગના સાધનો જે છે તો એના માટે એક અલગ કંપની વિકાસ થયો. આવી રીતે જે છે એ જુદા જુદા જે ઉદ્યોગો જે મુખ્ય ઉદ્યોગો સાથે એના પેટા ઉદ્યોગોનો પણ સારો એવો વિકાસ થયેલો છે. જેમાંથી ગોદામો છે, ગોદામ એટલે એક જાતના કોથળા, સણિયા કોથળા, પેકિંગ છે, વહાણ બાંધકામોનો ઉદ્યોગ, નિવાસનો ઉદ્યોગ, આવા બધા જે છે એનો પણ સારો એવો વિકાસ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.